પિતાના નિધન પછી દીકરાઓએ માતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા અને પોતપોતાની મિલકત વહેંચી લીધી. થોડીવાર પછી મોટો દીકરો માતાને મળવા ગયો તો ત્યાં માતાના પલંગ પર તેને એક જૂનો પત્ર મળ્યો, જે પિતાએ મરતા પહેલાં લખ્યો હતો. તે પત્ર વાંચીને દીકરો પાગલની જેમ ચીસો પાડવા લાગ્યો અને ખુલ્લા પગે ઘર તરફ દોડ્યો, જેથી ભાઈઓને જણાવી શકે કે જે સ્ત્રીને તેઓ વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા છે તે ખરેખર શહેરના પોશ વિસ્તારમાં 3 ખૂણા પર આવેલો એક શાનદાર 3 માળનો બંગલો પોતાની મિસાઇલ પર હતો, જેના માથે આરસ પહાણની તખ્તી પર સુમિત્રા વિલા લખેલું હતું. આ ઘર જોનારાઓની આંખોને ચકાચોંધ કરી દે તેવી સુંદરતા ધરાવતું હતું. મગર તેની દિવાલો પાછળ હવે તે શાંતિ બચી નહોતી જે ક્યારેક આ ઘરની ઓળખ હતી, કારણ કે તે ઘરનો આધાર એટલે કે શેઠ રમણીક આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા અને પાછળ રહી ગઈ હતી તેમની વિધવા સુમિત્રા દેવી તથા 3 યુવાન દીકરા શ્રીકાંત, વિવાન અને વર્ધન, જેઓ પોતપોતાની જિંદગી અને પત્નીઓ સાથે તે જ ઘરમાં રહેતા હતા. સુમિત્રા દેવીએ પોતાની આખી જિંદગી આ 3 દીકરાઓને પોતાની આંખનો તારો બનાવીને રાખ્યા હતા અને તેમના ઉછેરમાં ક્યારેય કોઈ કમી આવવા દીધી નહોતી. તે એવી માતા હતી જેમણે મમતાના શબ્દોને નવા અર્થ આપ્યા હતા. તેમનો દિવસ દીકરાઓના ચહેરાથી શરૂ થતો અને તેમની સુરક્ષાની પ્રાર્થના પર પૂરો થતો હતો. શેઠ રમણીકના નિધનને હજી થોડો જ સમય વીત્યો હતો કે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. તે વ્યાપાર જેને શેઠ રમણીકે ખૂબ મહેનત અને લગનથી ઊભો કર્યો હતો હવે દીકરાઓના હાથમાં હતો. મગર કદાચ તે અનુભવ અને બરકત પિતા સાથે જ ચાલી ગઈ હતી, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ફેક્ટરીમાં સતત નુકસાન થઈ રહ્યું હતું અને બજારમાં તેમનું નામ ડૂબતું જઈ રહ્યું હતું, જેના કારણે 3 ભાઈઓ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા હતા. શ્રીકાંત સૌથી મોટો હતો અને તેના લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. તેની પત્ની એકતા ઘરની મોટી વહુ હોવાને નાતે પોતાનો હુકુમ ચલાવવા માંગતી હતી. વિવાનની પત્ની ઈશિતા અને સૌથી નાના વર્ધનની પત્ની સાનિકા પણ હવે આ સંયુક્ત પારિવારિક વ્યવસ્થાથી કંટાળી ગઈ હતી. સુમિત્રા દેવી પોતાના રૂમમાં મોટા ભાગનો સમય પૂજા સ્થાનમાં વિતાવતી, પોતાના દિવંગત પતિને યાદ કરતી અથવા પછી પોતાના દીકરાઓની રાહ જોતી કે તેઓ ક્યારે કામથી પાછા ફરશે, જેથી તે તેમને પોતાના હાથેથી જ જમવાનું ખવડાવી શકે. મગર હવે તેમને અનુભવાઈ રહ્યું હતું કે ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. પહેલાં જ્યારે દીકરાઓ ઘરે આવતા હતા તો સૌથી પહેલાં માતાના રૂમમાં જતા હતા, મગર હવે તેઓ સીધા પોતપોતાના હિસ્સામાં જતા રહેતા હતા. આ વાત સુમિત્રા દેવીના દિલમાં એક અજાણ્યો ડર બેસાડતી જઈ રહી હતી, પરંતુ તે ચૂપ હતી, કારણ કે પોતાના દીકરાઓને ખૂબ જ પ્રેમ કરતી હતી અને નહોતી ઈચ્છતી કે તેમની લીધે ઘરમાં કોઈ પરેશાની પેદા થાય. બીજી બાજુ વ્યાપારમાં નુકસાન વધતું જઈ રહ્યું હતું અને 3 ભાઈઓ વચ્ચે પણ કડવાશ વધી રહી હતી. એક રાતે જમવાના મેઝ પર જ્યારે આખો પરિવાર ભેગો થયો હતો તો શાંતિ છવાયેલી હતી અને ફક્ત ચમચાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે જ અચાનક એકતાએ વાત શરૂ કરી અને કહ્યું, શ્રીકાંત, સાંભળો, મને લાગે છે કે આપણે ઘરના ખર્ચા ઓછા કરવા પડશે, કારણ કે ફેક્ટરીની પરિસ્થિતિ તો તમારી સામે જ છે અને આ ઘરનો રખરખાવ પણ ખૂબ મોંઘો પડી રહ્યો છે. આના પર તરત જ ઈશિતાએ વાત જોડતા કહ્યું કે હા ભાભી, બિલકુલ સાચું કહી રહ્યા છે અને વળી અમારા બાળકો હવે મોટા થઈ રહ્યા છે, તેમને અલગ રૂમ જોઈએ છે અને આ ઘરમાં પ્રાઇવેસી જેવી કોઈ વસ્તુ રહી નથી. દર વખતે કોઈને કોઈ અહીં ફરતું રહે છે. તેમનો ઇશારો સ્પષ્ટ સુમિત્રા દેવી તરફ હતો, જેઓ માથું ઝુકાવીને શાંતિથી જમવાનું ખાઈ રહ્યા હતા. સુમિત્રા દેવીએ ત્યાં જ અટકીને નવાઈથી પોતાની વહુઓને જોઈ, જેમણે આજ સુધી તેમની સામે ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી કરી. શ્રીકાંતે પોતાની પત્નીને આંખ બતાવી, મગર તે આગળ વધીને બોલી, જુઓ માજી, માતૃભાવનાઓથી ઘર નથી ચાલતા, હવે વ્યવહારિક નિર્ણય લેવા પડશે. માજી હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે, તેમને આરામની જરૂર છે અને અમે આખો દિવસ ઘરના કામ અને બાળકોમાં વ્યસ્ત રહીએ છીએ. અમે તેમનું આ રીતે ધ્યાન નથી રાખી શકતા જેવું રાખવું જોઈએ. આ વાતો સુમિત્રા દેવીના દિલ પર કાંટાવાળી ટિપ્પણીની જેમ લાગી. મગર 3 દીકરાઓ ચૂપ રહ્યા અને આ જ શાંતિ સુમિત્રા દેવી માટે સૌથી મોટી પીડા હતી. તે ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે રાતે તે ખૂબ રોયા. તેમને શેઠ રમણીક ખૂબ યાદ આવ્યા. કેવી રીતે તેમને વચન આપ્યું હતું કે સુમિત્રા, તું જોજે, મારા દીકરાઓ તને ક્યારેય એકલી નહીં છોડે. મગર આજે તે વચન તૂટતું હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. આગળના કેટલાક દિવસોમાં ઘરનું વાતાવરણ વધુ બોજીલ થઈ ગયું. 3 વહુએ ચૂપચાપ નક્કી કરી લીધું હતું કે કોઈને કોઈ રીતે સુમિત્રા દેવીને રસ્તામાંથી હટાવવા.
કારણ કે તેમને લાગતું હતું કે સુમિત્રા દેવી આ ઘરની દરેક વસ્તુ પર અધિકાર ધરાવે છે અને તેમની હાજરીમાં તેઓ ખુલીને જીવી નહીં શકે. એક દિવસ વિવાન પોતાની માતાના રૂમમાં આવ્યો અને બોલ્યો, માજી, તમને ખબર છે કે વ્યાપારની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમારે થોડી સંપત્તિ વેચવી પડી શકે છે, જેથી દેવું ઉતારી શકાય. સુમિત્રા દેવીએ સ્નેહથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, આ બધું તમારું જ તો છે. જે ચાહો તે કરો, બસ ઘરની શાંતિ બરબાદ ન કરતા. વિવાન નજર ચોરીને ઊભો રહ્યો, કારણ કે તેના મનમાં ચોરી હતી. ખરેખર ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું હતું કે તેઓ મિલકતને વહેંચીને પોતપોતાના હિસ્સા અલગ કરશે. મગર આના માટે સૌથી મોટી બાધા સુમિત્રા દેવી હતી, કારણ કે કાનૂની અને નૈતિક રીતે તે આ ઘરની માલકીન ગણાતી હતી અને દીકરાઓ માતાને ઘરમાંથી કાઢવાનો બદનામ દાગ પોતાના માથે પર નહોતા લગાવવા માંગતા. એટલા માટે તેમણે એક ધૃણિત યોજના બનાવી, જેની ગંધ પણ સુમિત્રા દેવીને આવવા ન દીધી. વ્યાપારમાં નુકસાન ખરેખર એટલું નહોતું જેટલું બતાવવામાં આવી રહ્યું હતું. આ ફક્ત એક બહાનું હતું, જેથી માતાને બોજ સાબિત કરી શકાય. વહુઓ રોજ રાતે પોતાના પતિઓના કાન ભરતી, શું માજીની લીધે અમારા બાળકોની તબિયત ખરાબ થઈ રહી છે? તેમને આખો દિવસ ખાંસી રહે છે અથવા પછી જૂની વાતો લઈને બેસી જાય છે. અમારું તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સાનિકા, જે સૌથી નાની હતી, તેણે તો અહીંયા સુધી કહી દીધું કે વર્ધન, જો માજી અહીં જ રહ્યા તો હું મારા માયકે જતી રહીશ, કારણ કે હવે મારાથી તેમની દેખભાળ નથી થતી. જ્યારે સુમિત્રા દેવી પોતાના બધા કામ પોતાને જ કરતા હતા અને ક્યારેય કોઈ વહુ પાસે પાણીનો ગ્લાસ પણ નહોતો માંગ્યો. મગર નફરતની આગે બધાને અંધ કરી દીધા હતા. આખરે તે મનહૂસ દિવસ પણ આવી ગયો જ્યારે દીકરાઓએ પોતાની માતા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. સાંજનો સમય હતો. સુમિત્રા દેવી પોતાના રૂમની બારીમાંથી બહાર લોનમાં વેરાયેલા ગુલમોહરના પાંદડાઓને જોઈ રહ્યા હતા, જે જાણે તેમની પોતાની જિંદગીની વેદનાઓ કહી રહ્યા હતા. ત્યારે જ ત્રણેય દીકરાઓ રૂમમાં દાખલ થયા. તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી, પણ કોઈ હમદર્દી નહોતી. શ્રીકાંતે વાત શરૂ કરી અને કહ્યું, માજી, અમે તમારી સાથે એક જરૂરી વાત કરવા માંગીએ છીએ. સુમિત્રા દેવીએ હસીને તેમને બેસવાનો ઇશારો કર્યો અને બોલ્યા, હા મારા બચ્ચાઓ, કહો શું વાત છે? વર્ધન અને વિવાને નજર ઝુકાવી લીધી, મગર શ્રીકાંતે હિંમત ભેગી કરી અને બોલ્યો, માજી, તમે જાણો છો કે અમે ત્રણેય ભાઈઓ સવારે નીકળી જઈએ છીએ અને મોડી સાંજે પાછા ફરીએ છીએ. વ્યાપારની ચિંતાઓ અલગ છે અને ઘરમાં તમારું ધ્યાન રાખનાર કોઈ નથી. એકતા, ઈશિતા અને સાનિકા પણ બાળકો અને ઘરની જવાબદારીઓમાં એટલા ગૂંચવાઈ ગયા છે કે તે તમારી દવાદારૂ અને આરામનું તેવું ધ્યાન નથી રાખી શકતા જેવો તમારો અધિકાર છે. અમે નથી ઈચ્છતા કે આ ઉંમરે તમને કોઈ તકલીફ થાય. સુમિત્રા દેવીનું દિલ ધ્રુજી ઉઠ્યું. તે સમજી ગયા કે વાત કઈ દિશામાં જઈ રહી છે, પરંતુ તેમણે પોતાને સંભાળ્યા અને કાપતા અવાજે પૂછ્યું, તો તમે શું ઈચ્છો છો બેટા? શ્રીકાંતે વાતને ઘુમાવતા કહ્યું, માજી, અમે વિચાર્યું છે કે થોડા સમય માટે તમને એક ખૂબ સારા કેન્દ્રમાં સ્થાનાંતરિત કરી દઈએ, જેને લોકો વૃદ્ધાશ્રમ કહે છે. મગર તે ખરેખર કોઈ 5 સિતારા હોટેલ જેવી જગ્યા છે. ત્યાં દરેક વખતે ડોક્ટર અને નર્સો હાજર રહે છે. તમારી ઉંમરની ઘણી મહિલાઓ પણ ત્યાં હશે, જેમની સાથે તમારું મન લાગેલું રહેશે. અમે રોજ તમને મળવા આવીશું અને જેમ જ અમારી આર્થિક સ્થિતિ અને ઘરની પરિસ્થિતિઓ ઠીક થશે, અમે તમને પાછા લઈ આવીશું. બસ કેટલાક મહિનાની જ તો વાત છે માજી, કૃપા કરીને અમારી મજબૂરી સમજો. સુમિત્રા દેવીએ ખાલી નજરોથી પોતાના તે ત્રણેય દીકરાઓને જોયા, જેમને તેમણે રાતોની ઊંઘ હરામ કરીને પાળ્યા હતા, જેમની માટે પોતાની યુવાની કુરબાન કરી દીધી હતી અને જેમને ક્યારેક કાંટો પણ વાગી જતો હતો તો તેમનો જીવ તાળવે ચોંટી જતો હતો. આજે એ જ દીકરાઓ તેમને ઘણમાંથી કાઢવા માટે કેટલા સુંદર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમના ભીતર કંઈક તૂટી ગયું હતું, જીવવાની તે છેલ્લી ઈચ્છા જે સંતાનથી મળનારી આશા પર પકેલી હોય છે. સુમિત્રા દેવીની સામે 2 રસ્તા હતા. કાં તો તે ચીસો પાડીને તેમને તેમનો ધર્મ યાદ અપાવતા, અથવા પછી પોતાની મમતાની લાજ રાખતા તેમની ખુશીની ખાતર ચૂપચાપ પોતાના મૃત્યુના નિર્ણય પર સહી કરી દેતા. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે તે માતા હતી અને માતા ક્યારેય પોતાની સંતાનને શર્મિંદા કે પરેશાન નથી જોઈ શકતી, ભલે તેના માટે તેને પોતાનું હૃદય જ કેમ ન કાઢવું પડે. સુમિત્રા દેવીએ લાંબો શ્વાસ લીધો અને પોતાના આંસુઓને પાંપણો પાછળ રોક્યા. પછી ખૂબ જ ધીમા અવાજે બોલ્યા, જો મારી ખુશી અને મારી શાંતિ તમને આમાં જ દેખાય છે તો મને મંજૂર છે. હું ત્યાં ચાલી જઈશ જ્યાં તમે લોકો સુખેથી રહો. ત્રણેય દીકરાઓના ચહેરા પર અચાનક શાંતિ અને રાહત ફેલાઈ ગઈ, જાણે તેમના માથા પરથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય.
તેઓ એ ભૂલી ગયા કે તેઓ બોજ નહીં પરંતુ તે છત હટાવી રહ્યા છે જે તેમને દુનિયાની ગરમીથી બચાવી રહી હતી. વિવાને જલ્દીથી કહ્યું, ધન્યવાદ માં, તમે ખૂબ સારા છો. અમે વચન આપીએ છીએ કે ત્યાં તમને કોઈ કષ્ટ નહીં થાય. અમે કાલે જ તમને ત્યાં છોડી આવશું અને બધી ઉત્તમ વ્યવસ્થા કરશું. દીકરાઓ રૂમમાંથી ચાલ્યા ગયા, પણ સુમિત્રા દેવી ત્યાં જ પથ્થરની જેમ બેસી રહ્યા. તેમની આંખો સામે ભૂતકાળની તસવીરો તરવા લાગી, જ્યારે તે નાના નાના હતા અને તેમની સાથે વળગીને સૂઈ જતા હતા. જ્યારે કોઈને તાવ આવતો હતો તો તે આખી રાત જાગતી રહેતી હતી. જ્યારે વર્ધને પહેલીવાર ચાલતા શીખ્યું હતું તો તે કેટલી પ્રસન્ન થઈ હતી. આજે તે બધી યાદો જાણે તેમનો ઉપહાસ કરી રહી હતી. રાતનો છેલ્લો પહોર હતો અને સુમિત્રા દેવી સામાન બાંધી રહ્યા હતા. તેમણે પોતાના કપડાની સાથે થોડા આભૂષણ, રમણીકની તસવીર અને કેટલીક જૂની યાદગાર વસ્તુઓ રાખી. તેમને ખબર હતી કે કદાચ હવે તે આ ઘરમાં ક્યારેય પાછા નહીં આવી શકે. આ ઘર, જેની દરેક ઈંટ તેમણે પોતાના પ્રેમથી જોડી હતી, હવે તેમના માટે પરાયું થઈ ચૂક્યું હતું. બીજી સવારે ઘરમાં અજીબ અફરાતફરી હતી. વહુઓ ઉપરથી ઉદાસ બનવાનો પ્રયત્ન કરી રહી હતી, મગર તેમની આંખોમાં છુપાયેલી ખુશી સુમિત્રા દેવીથી છુપી નહોતી. ગાડી તૈયાર હતી. શ્રીકાંત ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો અને બાકી બંને ભાઈઓ પાછળની સીટ પર. સુમિત્રા દેવીએ છેલ્લીવાર પોતાના ઘર તરફ જોયું. તે વરંડાને જોયો, જ્યાં બેસીને તે પોતાના પતિ સાથે ચા પીતા હતા. તે બાગને જોયો, જેને તેમણે પોતાના હાથેથી સવાર્યો હતો, અને પછી ભીની આંખો સાથે ગાડીમાં બેસી ગયા. સફર શાંતિમાં પસાર થયો. કોઈએ વાત કરવાની હિંમત ન કરી. કદાચ અંતરાત્માનો હળવો ડંખ તેમને બોલતા રોકી રહ્યો હતો. શહેરથી દૂર એક નાના કસ્બામાં ગાડી તે ઇમારત સામે ઊભી રહી, જેના પર સુકૂન વૃદ્ધાશ્રમ લખેલું હતું. આ નામ જ કેટલું વ્યંગ્યપૂર્ણ હતું. સ્વજનોથી દૂર ભલા કેવી શાંતિ! ત્યાંના પ્રભારીએ કાગળની કાર્યવાહી પૂરી કરી. સુમિત્રા દેવીએ ચૂપચાપ દરેક કાગળ પર અંગૂઠો લગાવ્યો, કારણ કે તે પોતાના દીકરાઓની સામે તમાશો બનવા નહોતા માંગતા. પ્રભારીએ તેમને તેમનો રૂમ બતાવ્યો, જે સાફસૂથરો તો હતો, મગર તેમાં તે પોતાપણું ન હતું જે તેમના પોતાના ઘરની દિવાલોમાં વસેલું હતું. ત્રણેય દીકરાઓ જ્યારે તેમને ત્યાં છોડીને જવા લાગ્યા તો સુમિત્રા દેવીએ શ્રીકાંતનો હાથ થામી લીધો. તેમના હોઠ કાંપી રહ્યા હતા. તે કદાચ કહેવા માંગતા હતા કે મને ન છોડીને જાઓ, મને આ એકાંતથી ડર લાગે છે, મગર તેમણે ફક્ત એટલું જ કહ્યું કે પોતાનું અને પોતાની પત્ની બાળકોનો ખ્યાલ રાખજો અને અંદરોઅંદર લડતા નહીં, મળીને રહેજો. શ્રીકાંતે જલ્દીથી હાથ છોડાવ્યો અને બોલ્યો, માજી, ચિંતા ન કરો, અમે આવતા રહેશું. અને પછી તે ત્રણેય ઝડપી પગલાંથી બહાર નીકળી ગયા, જેમ કે ત્યાંથી ભાગી જવા માંગતા હોય. સુમિત્રા દેવી દરવાજા પર ઊભા રહીને તેમને ત્યાં સુધી જોતા રહ્યા, જ્યાં સુધી ગાડી નજરથી ઓઝલ ન થઈ ગઈ. પછી તે ત્યાં જ ઉંબરા પર બેસી ગયા અને તેમની આંખોમાંથી આંસુઓનો સૈલાબ ઉમટી પડ્યો, જેને તેમણે કાલથી રોકી રાખ્યો હતો. તે પૂરી રીતે એકલ અને નિસહાય થઈ ગયા હતા, જ્યારે તેમના 3 યુવાન દીકરાઓ જીવતા હતા. ઓલ્ડેજ હોમમાં દિવસ અને રાત કોઈ કેદીની જેમ પસાર થવા લાગ્યા. ત્યાં બીજી ઘણી માતાઓ પણ હતી, જેમની વાર્તાઓ સુમિત્રા દેવી સાથે મળતી આવતી હતી. બધાની આંખોમાં ઇંતજાર હતો. બધા દરવાજા તરફ જોતા રહેતા કે કદાચ કોઈ આવે. ધીમે ધીમે સુમિત્રા દેવી પણ તેમનામાં સામેલ થઈ ગયા. તે રોજ સવારે નાહી ધોઈને તૈયાર થતા અને ગેટની પાસે જઈને બેસી જતા કે કદાચ આજે શ્રીકાંત, વિવાન કે વર્ધન તેમને લેવા આવશે. મગર દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા. કોઈ ન આવ્યું. શરૂઆતમાં 1-2 ફોન આવતા રહ્યા, પછી તે પણ બંધ થઈ ગયા. વહુઓએ દીકરાઓને એ વિશ્વાસ અપાવી દીધો કે માજી ત્યાં ખુશ છે અને ઘરની પરિસ્થિતિઓ પણ સારી થઈ રહી છે, એટલે હવે તેમને પરેશાન ન કરવા જોઈએ. બીજી બાજુ ઘરમાં સુમિત્રા દેવીના જવા પછી જાણે ઉત્સવનું વાતાવરણ હતું. ત્રણેય ભાઈઓએ તરત જ મિલકત વહેંચવાનું કામ શરૂ કરી દીધું. ઘરના 3 હિસ્સા કરી દેવાયા, વચ્ચે દિવાલો ઊભી કરી દેવાઈ. જે મોટો બેઠક રૂમ ક્યારેક બધાને એક સાથે જોડતો હતો, હવે તે પૂરી રીતે વિભાજિત થઈ ચૂક્યો હતો. ફેક્ટરીના પણ હિસ્સા કરી દેવાયા, મગર પ્રકૃતિ ચૂપચાપ આ બધું જોઈ રહી હતી અને સમયનું ચક્ર પોતાનો પ્રભાવ બતાવવા લાગ્યું હતું. વહેંચણી પછી બરકત બિલકુલ ખત્મ થઈ ગઈ. ભાઈઓમાં વેપારી દુશ્મની શરૂ થઈ ગઈ. જે કાલ સુધી એક થાળીમાં ખાતા હતા, હવે એકબીજાના દુશ્મન બની ચૂક્યા હતા. એકતા, ઈશિતા અને સાનિકા પણ હવે એકબીજાનો ચહેરો જોવાનું પસંદ નહોતી કરતી. ઘરની શાંતિ, જે સુમિત્રા દેવીને લીધે કાયમ હતી, હવે પૂરી રીતે તબાહ થઈ ચૂકી હતી.
પરંતુ હજી સુધી કોઈને પોતાની ભૂલનો અહેસાસ નહોતો થયો. તેઓ સમજી રહ્યા હતા કે આ બધું વ્યાપારના ઉતાર ચઢાવ છે. 6 મહિના વીતી ગયા. સુમિત્રા દેવી હવે પલંગ પર પડી ચૂક્યા હતા અને તેમની તબિયત ઝડપથી બગડી રહી હતી. ડોક્ટરોનું કહેવું હતું કે તેમને કોઈ બીમારી નથી, બસ ભીતરનું દુઃખ તેમને ખાઈ રહ્યું છે. તે વાતો પણ નહોતા કરતા, બસ શાંત પડેલા રહેતા અને છતને તાકી રહેતા. બીજી બાજુ શ્રીકાંતને અચાનક એક કાનૂની ગૂંચવણનો સામનો કરવો પડ્યો, જેના માટે તેને પોતાની માતાની સહીની સખ્ત જરૂર હતી. વકીલે જણાવ્યું કે એક જૂની સંપત્તિના કાગળિયાઓમાં કંઈક સમસ્યા છે, જે સુમિત્રા દેવીની સહી વગર હલ નહીં થાય, નહીં તો ભારે નુકસાન થશે. શ્રીકાંતે વિચાર્યું કે ચલો આ બહાને માતા સાથે મુલાકાત પણ થઈ જશે અને કામ પણ થઈ જશે. તેણે પોતાના ભાઈઓને ન જણાવ્યું અને એકલો જ ઓલ્ડ હોમ તરફ નીકળી પડ્યો. રસ્તામાં તે વિચારી રહ્યો હતો કે માતાને શું મોઢું બતાવશે, મગર તેની સ્વાર્થ વૃત્તિ તેના પર હાવી હતી. તેણે વિચાર્યું કે થોડા ફળ અને મીઠાઈ લઈ જાઉં છું, માજી ખુશ થઈ જશે. જ્યારે તે ઓલ્ડ હોમ પહોંચ્યો તો ત્યાંનું વાતાવરણ અજીબ શોકથી ભરેલું લાગ્યું. તે રિસેપ્શન પર ગયો અને પોતાની માતા વિશે પૂછ્યું. ઇન્ચાર્જે તેને અજીબ નજરોથી જોયું અને કહ્યું, તમે બહુ મોડા આવ્યા છો. શ્રીકાંતે શરમાઈને કહ્યું, ખરેખર બહુ વ્યસ્ત હતો, મારે સુમિત્રા દેવીના રૂમમાં જવું છે. ઇન્ચાર્જે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, રૂમ નંબર 12. પણ હવે તે... શ્રીકાંત વાત પૂરી સાંભળ્યા વગર જ ઝડપી પગલાંથી ચાલી પડ્યો. તેનું દિલ જોર-જોરથી ધબકી રહ્યું હતું. એક અજીબ ડર તેને ઘેરી રહ્યો હતો. જ્યારે તે દરવાજા પર પહોંચ્યો તો દરવાજો ખુલ્લો હતો, મગર અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ ત્યાં જ જડ થઈ ગયા. રૂમ ખાલી હતો. પલંગ પર સાફ ચાદર બિછાવેલી હતી અને તેના પર એક સફેદ કવરમાં સુમિત્રા દેવીની તસવીર મૂકેલી હતી. ત્યાં કોઈ ન હતું. શ્રીકાંતના ગળામાં જાણે કાંટા ભોંકાવા લાગ્યા. તેણે પલટીને નર્સને અવાજ આપ્યો તો એક વૃદ્ધ આયા ત્યાં આવી અને તેણે શ્રીકાંતને ઓળખી લીધો. તે ગુસ્સે અને દુઃખથી શ્રીકાંતને જોતા બોલી, તું હવે આવ્યો છે, જ્યારે તે જતી રહી. આ સાંભળીને શ્રીકાંત પર જાણે વીજળી પડી. તેણે લથડતા અવાજે પૂછ્યું, શું મતલબ? માજી ક્યાં છે? આયાએ પલંગ તરફ ઇશારો કર્યો અને કહ્યું, તે તો ક્યારનાય તમારા લોકોની રાહ જોતા જોતા થાકી ગઈ હતી. તેમણે આ જગ્યા છોડી દીધી છે, મગર જતા પહેલાં તે તમારા માટે આ પત્ર અને તસવીર છોડી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે મારો દીકરો શ્રીકાંત આવશે તો તેને આપી ગેજો. શ્રીકાંતે કાંપતા હાથે કવર ઉઠાવ્યું. આ એ જ પત્ર હતો જે તેના પિતા શેઠ રમણીકે મરતા પહેલાં લખ્યો હતો અને સુમિત્રા દેવીને કહ્યું હતું કે સમય આવીએ તેને દીકરાઓને આપી દેજો. આ પત્ર સુમિત્રા દેવીએ હંમેશા છાતી સરસો લગાવીને રાખ્યો હતો અને હવે આ શ્રીકાંતના હાથમાં હતો. તેને નહોતી ખબર કે આ કાગળના નાના ટુકડામાં તેની જિંદગીનું સૌથી ભયાવહ સત્ય લખેલું છે. એક એવું સત્ય જે તેની આખી દુનિયા વેરવિખેર કરી દેશે. શ્રીકાંત ત્યાં જ પલંગની કિનારી પર બેસી ગયો અને તેને કવર ખોલ્યું. તેના હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. પત્રની પહેલી લાઈન વાંચતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. શ્રીકાંતની આંખો તે શબ્દો પર ઠરી રહી ગઈ, જે તેના પિતાના હાથેથી લખાયા હતા. પત્ર વાંચતા વાંચતા તેના શરીરમાંથી જાણે જીવ જતો હોય તેવું લાગી રહ્યું હતું. જેમ જેમ તે લાઈનો આગળ વધતો ગયો, તેનો રંગ ઉડતો ગયો અને બેચેનીથી તેના માથા પર પરસેવાની બૂંદો ઉભરવા લાગી. તે આંસુ નહોતા, પરંતુ ઓગળેલું કાચ હતું જે જાણે તેના કાનોમાં રેડાઈ રહ્યું હતું. આખો પત્ર વાંચી લીધા પછી પણ તેનામાં એ હિંમત નહોતી બચી કે તે કાગળ પરથી નજર હટાવી શકે, કારણ કે તેને એવું લાગી રહ્યું હતું કે જો તેણે સર ઉઠાવ્યું તો જાણે દુનિયા તેને ગળી જશે. તે સ્તબ્ધ થઈ ચૂક્યો હતો, બિલકુલ પથ્થરની પ્રતિમાની જેમ, જેના ભીતર સંવેદનાઓનું નામ નિશાન પણ નહોતું બચ્યું. તેના દિમાગમાં એક ઊંડો સન્નાટો છવાઈ ગયો હતો અને ટીક ટીકનો અવાજ પણ ધીમો પડી ગયો હતો. તેને નર્સનો અવાજ સંભળાઈ રહ્યો હતો, બહારથી પસાર થતી ગાડીઓનો અવાજ પણ, પરંતુ તેના ભીતર ચાલી રહેલી હલચલો તેના મન પર હથોડાની જેમ ચોટ કરી રહી હતી. તે ખતમાં કરવામાં આવેલા ખુલાસા કોઈ કયામતથી ઓછા નહોતા. જે વાત વર્ષોથી તેમના ઘરના પાયામાં દબાયેલી હતી, આજે એક ધમાકાની જેમ બહાર આવી ચૂકી હતી. અને દિલ, જે પોતાને આ ખાનદાનનો વારસ અને સૌથી મોટો સમજતો હતો, તેનું પૂરું અસ્તિત્વ તૂટી ચૂક્યું હતું. તેને લાંબા સમય સુધી સમજ જ ન આવી કે તે શું કરે. તેના હાથ પગ સુન્ન પડી ચૂક્યા હતા અને દિલની ધડકણ એટલી તેજ હતી કે જાણે છાતીને ચીરીને બહાર નીકળી આવશે. પશ્ચાતાપ, શરમ અને ભયની મિશ્રિત સ્થિતિમાં તે પૂરી રીતે જકડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે આ કેવી વિડંબના છે કે તે આખી જિંદગી આટલા મોટા ધોખામાં જીવતા રહ્યા અને જે હસ્તીને તેમણે પોતાની ઠોકર સમજી તે જ ખરેખર તેમની જિંદગીની રખવાડી કરનારી હતી. તેને પોતાની આંખો સામે પોતાની માતાનો ચહેરો ફરતો હોય તેવું અનુભવાયું. તે કરચલીઓથી ભરેલો ચહેરો, જેને તેણે છેલ્લીવાર વૃદ્ધાશ્રમ છોડતા સમયે જોયો હતો. તે સમયે તેમની આંખોમાં કેટલી બેબસી હતી અને આજે તેના દિલની આંખોમાં તેનાથી ક્યાંય વધુ બેબસી હતી.
અચાનક તેને એક આંચકો લાગ્યો, જેમ કે કોઈએ તેને ઊંઘમાંથી જગાડ્યો હોય. તેને યાદ આવ્યું કે તેના 2 ભાઈઓ વિવાન અને વર્ધન હજી સુધી કોઈ ઊંડી ઊંઘમાં હતા, જેમાંથી તે હમણાં જ જાગ્યો હતો, અને આ ભયાનક સત્ય ફક્ત ખતમાં ન હોવું જોઈએ. તે એકદમ પોતાની જગ્યાએથી ઉઠ્યો. તેના ઉઠવામાં એટલી તીવ્રતા હતી કે ખુરશી પાછળ પડી ગઈ. ત્યાં હાજર કર્મચારી અને નર્સો તેને હેરાનીથી જોવા લાગ્યા. હમણાં તો તે રડી રહ્યો હતો, અને હવે તેને જોઈને કોઈ સમજી નહોતું શકતું કે શું થયું. મગર દિલને કોઈની પરવા ન હતી. તે પાગલોની જેમ રૂમમાંથી બહાર ભાગ્યો. તેના હાથમાં તે ખત હતો જે તેની જિંદગીનો સૌથી કિંમતી ખજાનો હતો. તે કોરિડોરમાં દોડતો દોડતો પાર્કિંગ તરફ ગયો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, અને તે વારંવાર પોતાની છાતી પર હાથ મારી રહ્યો હતો, જેમ કે પોતાના અંદરની ગૂંગળામણ ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. તેણે કાંપતા હાથે ગાડીનો દરવાજો ખોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. તેને કંઈ સમજ ન આવી કે તે ગાડી કેવી રીતે ચલાવી રહ્યો છે. રસ્તા ઉપર ટ્રાફિકનો અવાજ હતો, પરંતુ તેના કાનોમાં ફક્ત તેના લખેલા શબ્દો ગૂંજી રહ્યા હતા. તે જલ્દીથી જલ્દી ઘરે પહોંચીને પોતાના ભાઈઓને પકડીને તેમને સુધારવા માંગતો હતો. અમે પોતાની જ સ્વર્ગને નર્કમાં ધકેલી દીધું હતું. તે ઈચ્છતો હતો કે હમણાં આ જ વખતે ઉડીને ઘરે પહોંચી જાય. તેનો જુસ્સો પોતાના ચરમ પર હતો, અને તે કોઈ પણ કિંમતે આ સચ્ચાઈ તેમના સુધી પહોંચાડવા માંગતો હતો. જો કે તેણે તે રાઝ હજી પોતાના દિલમાં દબાવી રાખ્યું હતું, અને જુબાનથી વધારે નહોતું કહ્યું, મગર તેના ભીતરનું તોફાન બતાવી રહ્યું હતું કે જ્યારે આ રાઝ ખુલશે તો સુમિત્રા વિલાની દિવાલો પણ હલી જશે. બીજી તરફ શહેરના વ્યસ્ત પણ શાંત વિસ્તારમાં એક નાનું મગર ખૂબ જ સુંદર ઘર હાજર હતું, જેના વિશે દુનિયા તો શું, ખુદ રમણીક શેઠના દીકરાઓને પણ કોઈ ખબર નહોતી. એ જ ઘરના એક આરામદાયક રૂમમાં સુમિત્રા દેવી પલંગ પર ટેકો લગાવીને બેઠા હતા, અને એક યુવાન નોકરાણી તમને ચમચીથી સૂપ પીવડાવી રહી હતી. સુમિત્રા દેવીનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો, અને આંખો નીચે ઘેરા કાળા કુંડળા ઉભરી આવ્યા હતા. તે શારીરિક રીતે ખૂબ કમજોર થઈ ચૂક્યા હતા. તેમના હાથ કાંપી રહ્યા હતા, અને તે મુશ્કેલીથી મોં ખોલી શકતા હતા. કુસુમ ખૂબ પ્રેમ અને સાવધાનીથી તેમને ખવડાવી રહી હતી, અને સાથે સાથે દિલાસો પણ આપી રહી હતી કે માલકીનજી હિંમત રાખો, તમારે દવા પણ ખાવી છે. મગર સુમિત્રા દેવીની નજરો ખુલ્લી બારીમાંથી બહાર આકાશ પર ટકેલી હતી, જ્યાં વાદળો ઘેરાતા જઈ રહ્યા હતા, બિલકુલ તેમની જિંદગીની જેમ. તેમનો વૃદ્ધાશ્રમમાં રહેવાનો હેતુ હવે પૂરો થઈ ચૂક્યો હતો, બલકે એમ કહેવું જોઈએ કે તેમની આશાનો અંતિમ દીવો પણ બુઝાઈ ચૂક્યો હતો. ખરેખર સુમિત્રા દેવીનું વૃદ્ધાશ્રમમાંથી આ ગુપ્ત ઘરમાં આવી જવું કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો, અને ન તો આ કોઈ સંયોગ હતો. તેની પાછળ એક ઊંડી ચોટ અને તૂટેલું મન હતું. થયું કંઈક એવું કે આજે સવારમાં જ સુમિત્રા દેવીના વકીલનો ફોન વૃદ્ધાશ્રમની ઓફિસમાં આવ્યો હતો. વકીલ સાહેબ રમણીક શેઠના ખૂબ જૂના અને વફાદાર મિત્ર હતા, અને તે તમામ પરિસ્થિતિઓથી પરિચિત હતા. તેમણે સુમિત્રા દેવી સાથે વાત કરાવી અને ખૂબ દુઃખી સ્વરમાં જણાવ્યું કે ભાભી, મને હમણાં જ શ્રીકાંતનો ફોન આવ્યો હતો. બાળકોમાંથી એક તે જૂની સંપત્તિના કાગળિયાત માંગી રહ્યો હતો. મેં તેને જણાવ્યું કે તેના પર તમારી સહીની આવશ્યકતા છે, એટલે તે આજે જ તમારી પાસે ઘરે આવી રહ્યો છે. મગર અફસોસની વાત એ છે કે તે ન તો તમારા હાલચાલ પૂછવા આવી રહ્યો છે, અને ન તો તમને પાછા લઈ જવા, બલકે ફક્ત તમારી સહી લેવા આવી રહ્યો છે, જેથી તે સંપત્તિને વેચી શકે. તે વખતે સુમિત્રા દેવીએ રડતા રડતા તેમના મોં પર હાથ મૂકી દીધો હતો, અને કસમ ખાધી હતી કે એવી નોબત ક્યારેય નહીં આવે, અને તે આ રાજ ક્યારેય નહીં ખોલે. મગર આજે હાલતે તેમને મજબૂર કરી દીધા. તેમણે કહ્યું કે તેમણે પોતાના હાથેથી ખૂબ વિચારી સમજીને તે કાગળ પલંગના માથા પાસે રાખ્યો હતો, અને પોતાની આંગળી તેના પર જ રાખી હતી, જેથી તેમના દીકરાઓની નજર તરત તેના પર પડે. આ કોઈ સ્ત્રીની મામૂલી વ્યવસ્થા નહોતી, બલકે એક દર્પણ હતો, જે તે પોતાના દીકરાઓને બતાવવા માંગતા હતા. તે ઈચ્છતા હતા કે હવે જ્યારે તેઓ ફક્ત પોતાના સ્વાર્થ માટે આવે તો તેમને તે સચ્ચાઈ મળે, જે તેમની જિંદગીઓને બદલી દે. તેમણે દિલ પર પથ્થર રાખીને ઘર છોડી દીધું, અને વકીલની મોકલેલી ગાડીમાં બેસીને તે ગુપ્ત ઘરમાં આવી ગયા. આ ઘર રમણીક સાહેબે ઘણા વર્ષો પહેલાં તેમના નામ કરી દીધું હતું, અને વસિયતમાં લખ્યું હતું કે તેનો ઉલ્લેખ દીકરાઓથી ક્યારેય ન કરવામાં આવે, જ્યાં સુધી હાલાત હદથી ન પસાર થઈ જાય. હવે સુમિત્રા દેવી આ ઘરમાં સુરક્ષિત હતા, મગર તેમનું દિલ ઉજળી ચૂક્યું હતું. કુસુમે સૂપનો પ્યાલો એક તરફ મૂક્યો અને પાણીનો ગ્લાસ તેમની તરફ લંબાવ્યો. સુમિત્રા દેવીએ એક ઘૂંટ પાણી પીધું અને થાકેલા અવાજે પૂછ્યું, શું વકીલ સાહેબનો કોઈ ફોન આવ્યો? કુસુમે નામાં માથું હલાવ્યું. સુમિત્રા દેવી જાણતા હતા કે હવે સુધી તે કાગળ તેમના હાથમાં આવી ચૂક્યો હશે. તે તો સબ્ર કરી શકતા હતા, પણ તે ક્ષણે તેમના દીકરાઓના દિલ પર શું વીતી રહી હશે, આ એક માતા હોવાને નાતે વિચારીને જ તેમનું મન તૂટી જતું હતું. તેમનું દિલ તડપી ઉઠ્યું. કાશ કે તે સમયે પોતાના દીકરા પાસે હોત અને તેને સંભાળી લેતા. મગર પછી તેમને યાદ આવ્યું કે આ જ દીકરાઓએ તેમને કેવી રીતે બિલકુલ એકલા અને નિઃસહાય છોડી લીધા હતા.
તેમણે આંખો બંધ કરી લીધી અને આંસુઓની 2 ધારા તેમના ગાલ પર લૂઢકી ગઈ. તે વિચારી રહ્યા હતા કે લોકો કહે છે કે કર્મનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હું જે સચ્ચાઈને છુપાવીને બેઠી હતી હવે તે જ તોફાન બનીને મારી તરફ વધી રહી છે. દીકરાનું પાગલપણ અને સુમિત્રા દેવીની શાંતિ આ જ વાતનો પ્રમાણ હતો. જ્યારે તકદીર હિસાબ લે છે તો ઇન્સાનના બધા મનસૂબા ધરેલા રહી જાય છે. સુમિત્રા દેવીએ નિર્ણય કરી લીધો હતો કે તે હવે ક્યારેય આ દીકરાઓની જિંદગીમાં સામેલ નહીં થાય, કારણ કે માતૃત્વના આ સંઘર્ષમાં આજે માં જ જીતી ગઈ હતી. તે દુનિયાને એ નહોતા જણાવવા માંગતા કે તેમના પોતાના સગ્ગા દીકરાઓ, જે હવે તેમના માટે સગ્ગા નહોતા રહ્યા, તેમણે તેમની સાથે શું કર્યું. પરંતુ હવે તે વધુ અપમાન સહન કરવા પણ નહોતા માંગતા, એટલે તેમણે પોતાને પૂરી રીતે સમેટી લીધા હતા. બીજી તરફ ગાડી હવાને ચીરતી અને શહેરના શોરને પાછળ છોડતી તેમના ઘર તરફ વધી રહી હતી. તેનું દિમાગ સૂન હતું અને બસ એ જ એક વાત વારંવાર મનમાં ઘૂમી રહી હતી: ક્યારે ઘરે પહોંચશે, ક્યારે તે પોતાના ભાઈઓ સામે તે કાગળ લહેરાવશે અને તેમને પૂછશે કે કહો, હવે અમે શું કરીએ. તેની પાસે હવે ખોવા માટે કંઈ નહોતું, કારણ કે તે તો પહેલાં જ બધું ખોઈ ચૂક્યા હતા. ખતમાં લખેલી વાતો તેના દિમાગમાં ગૂંજી રહી હતી અને દરેક શબ્દ તેની આત્મા પર કોરડા વરસાવી રહ્યો હતો. તેને હવે માલુમ થઈ ગયું હતું કે જે સ્ત્રીને તેમને વૃદ્ધાશ્રમની ધૂળ ફાંકવા માટે છોડી દીધી હતી તે કોઈ સાધારણ સ્ત્રી નહોતી. તે તેમના માથા પર છાયાની જેમ રહેતી હતી અને હવે તેની અસલી સચ્ચાઈ સામે આવી ચૂકી હતી. પરંતુ આ બધું તે પોતાના ભાઈઓ સામે જ જુબાન પર લાવવા માંગતા હતા, જેથી તેમનો પણ એ જ હાલ થાય જે તેનો થયો છે. તે જે ઝહેર તેણે હમણાં પીધું હતું તે જ તે પોતાના ભાઈઓના ગળે પણ ઉતારી દેવા માંગતા હતા, જેથી કરેલા અપરાધનો બોજ બધા મળીને ઉઠાવે. ગાડી દરવાજા પર પહોંચી તો ચોકીદારે ગેટ ખોલવામાં જરાક મોડું કરી દીધું, જેના પર શ્રીકાંતે હોર્ન પર હાથ મૂકી દીધો અને સતત વગાડતો રહ્યો. તેના આ અંદાજથી સાફ લાગી રહ્યું હતું કે આજે તે સામાન્ય નથી. જેમ જ ગેટ ખુલ્યો તેણે ગાડી અંદર ઘુસાડી દીધી અને ટાયરોની ચીસ સાથે પોર્ચમાં બ્રેક લગાવી. ઘરની અંદર હાજર એકતા, ઇશિતા અને સાનિકા બારીઓમાંથી આ દૃશ્ય જોઈ રહી હતી અને હેરાન હતી કે શ્રીકાંતને અચાનક શું થઈ ગયું છે. તે તો આજે શાંત મનથી ગયો હતો, પછી આ પાગલ પણ કેવું? ગાડીમાંથી ઉતરતા જ તેના પગ લથડવા લાગ્યા હતા. ટાઈ ઢીલી થઈ ચૂકી હતી અને ચહેરો અસ્તવ્યસ્ત હતો. તે ચીસ પાડતો અંદર દાખલ થયો. વિવાન, વર્ધન, બહાર નીકળો, બધા બહાર નીકળો. તેની અવાજની તીક્ષ્ણતાથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. ત્રણેય પત્નીઓ ડરતા ડરતા પોતાના રૂમોમાંથી બહાર આવી અને વિવાન વર્ધન પણ ગભરાઈને પોતપોતાના રૂમોમાંથી નીચે ભાગ્યા, આ વિચારતા કે કદાચ કોઈ મોટો અકસ્માત થઈ ગયો છે કે ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. તેમને એ ખબર નહોતી કે આગ ફેક્ટરીમાં નહીં બલ્કિ તેમની જિંદગીઓમાં લાગી ચૂકી છે, જે બધું બાળીને રાખ કરી દેશે. બીજી તરફ તે અજાણ્યા પણ શાંત ઘરમાં ખુલ્લા રૂમમાં સુમિત્રા દેવી હવે સુધી પોતાના વિચારોના સમંદરમાં ડૂબેલા હતા. બારીની બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને બૂંદોના ટપટપે માહોલને વધુ ઉદાસ બનાવી દીધો હતો. નર્સ તેમને દવા આપીને જઈ ચૂકી હતી અને તે હવે એકલા હતા. આ એકાંત તેમને વીતેલા દિવસો તરફ શા માટે ખેંચી લઈ ગયો? જે વાતોને તેમણે સાહસ કરીને પોતાના ભીતર બંધ કરી રાખી હતી, તેમની આંખ સામે વીતેલા તે દિવસો ઘૂમી ગયા, જ્યારે તે યુવાન હતી અને દુનિયાની દરેક નેમત તેમની પાસે હતી, એક સિવાયના સંતાનની. સુમિત્રા દેવી એક ખૂબ મોટા નવાબ ખાનદાનની એકમાત્ર વારસ હતી. દોલતની ભરમાર હતી, મગર પ્રકૃતિએ તેમની ગોદ હરી કરવાનો નિર્ણય નહોતો કર્યો. તેમના પહેલા લગ્ન એવા વ્યક્તિ સાથે થયા હતા જે ફક્ત તેમની દોલતનો પૂજારી હતો. મગર જ્યારે તેને ખબર પડી કે સુમિત્રા દેવી ક્યારેય માતા નથી બની શકતી, તો તેણે મહેણાટોણા અને અપમાનનું બજાર ગરમ કરી દીધું. તેમને વાંઝણી હોવાનું મહેણું રોજ સાંભળવું મળતું. આખરે તે લગ્ન અસફળ થઈ ગયા અને તે તલાકનો ડાગ લઈને પોતાના માયકાના મહેલમાં પાછા આવી ગયા. તેમની જિંદગીમાં રમણીક આવ્યો. તેમના પિતાનો વિશ્વાસુ, ઈમાનદાર અને મહેનતી કર્મચારી, જેની પોતાની જિંદગી પણ દુઃખોથી ભરેલી હતી. તેની પત્ની તેને છોડીને ભાગી ગઈ હતી, કારણ કે તે રમણીકની ગરીબીથી કંટાળી ગઈ હતી અને 3 નાના બાળકો શ્રીકાંત, વિવાન અને વર્ધનને પાછળ છોડી ગઈ હતી. રમણીક આ બાળકોને લઈને ખૂબ જ પરેશાન હતો. સુમિત્રા દેવીએ જ્યારે આ માસૂમ બાળકોને જોયા તો તેમના ભીતરની સૂતેલી મમતા જાગી ઉઠી. તેમને લાગ્યું કે પ્રકૃતિએ તેમની ગોદ ભરવાનો બીજો રસ્તો કાઢ્યો છે. તેમણે સમાજની પરવા કિના વિના રમણીક સાથે લગ્ન કરી લીધા. આ નિર્ણય ખૂબ મોટો હતો. એક તરફ કરોડોની માલકીન અને બીજી તરફ એક સાધારણ કર્મચારી. મગર સુમિત્રાને ફક્ત તે બાળકો જોઈતા હતા. રમણીક એક સાચો અને નેક ઇન્સાન હતો. તેણે પત્નીને તે સન્માન આપ્યું જે તેમને પહેલા પતિથી ક્યારેય નહોતું મળ્યું.
સુમિત્રા દેવીએ પોતાની બધી જ મિલકત, પોતાનું બેંક બેલેન્સ અને જમીન રમણીકના હવાલે કરી દીધી અને કહ્યું કે આજથી તું તેમની દેખરેખ કરજે. આ પૈસાથી વેપાર કર અને આ બાળકોને એવા બનાવ કે તેમને ક્યારેય એ અહેસાસ ન થાય કે તેમની જન્મ આપનારી માતા તેમને છોડી ગઈ હતી. રમણીકે સુમિત્રા દેવીની દોલતને પોતાની જવાબદારી સમજી અને દિવસ-રાત મહેનત કરીને તેને એક મોટી વ્યાવસાયિક સલ્તનતમાં બદલી દીધી. ત્રણેય દીકરાઓ સુમિત્રાને જ પોતાની માતા માનતા મોટા થયા. કારણ કે જ્યારે તે આ ઘરમાં આવ્યા હતા ત્યારે ખૂબ નાના હતા અને સુમિત્રાએ તેમને ક્યારેય સાવકા હોવાનો આભાસ નહોતો થવા દીધો. તે રાતોરાત જાગીને તેમની દેખભાળ કરતી, તેમની બધી ઈચ્છાઓ પૂરી કરતી. અહીં સુધી કે સ્વયં રમણીક પણ ક્યારેક ક્યારેક હેરાન રહી જતા કે કોઈ બિનસગી સ્ત્રી કોઈ બીજાના બાળકોને આટલું પ્રેમ કેવી રીતે આપી શકે છે. મગર જેમ જેમ સમય વીતતો ગયો અને દીકરાઓ યુવાન થયા, તેમના લગ્ન થયા, તો ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. રમણીક એક અનુભવી વ્યક્તિ હતો. તે શાંતિથી બધું જોઈ રહ્યો હતો. તેને દેખાઈ રહ્યું હતું કે તેના દીકરાઓ પોતાની પત્નીઓના પ્રભાવમાં આવી રહ્યા છે અને સુમિત્રા દેવી દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતા અને સ્નેહનો અનુચિત લાભ ઉઠાવી રહ્યા છે. રમણીક જાણતો હતો કે સુમિત્રા દેવીએ પોતાની આખી જિંદગી આ બાળકોના નામ કરી દીધી છે, મગર આ બાળકોની આંખોમાં તેમનું સન્માન અને લગાવ ઓછો થતો જઈ રહ્યો છે. રમણીકને પોતાના મૃત્યુનો ભય નહોતો. ભય આ વાતનો હતો કે તેના ગયા પછી સુમિત્રાનું શું થશે. તે જાણતો હતો કે આ જ મિલકત અને પૈસા સંબંધોનો પાયો છે. જે દિવસે સુમિત્રાના હાથમાંથી આ તાકાત ચાલી જશે, દીકરાઓ તેને પૂછશે પણ નહીં. એટલે રમણીકે પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં એક ખૂબ મોટો નિર્ણય કર્યો હતો. તેણે શહેરના બીજા ખૂણામાં શાંતિથી એક નાનું ઘર સુમિત્રાના નામ પર ખરીદ્યું અને એક મોટી રકમ અલગ ખાતામાં સુમિત્રા દેવીના નામ પર સ્થાનાંતરિત કરી. પછી પોતાના વકીલને બોલાવીને એક નવી વસિયત તૈયાર કરાવી, જેમાં તેણે તે તમામ રાજ લખી દીધા જે આજ સુધી છુપાયેલા હતા. તેણે સુમિત્રા દેવી પાસેથી આ વચન લીધું હતું કે તે ક્યારેય આ દીકરાઓને નહીં જણાવે કે આ બધું ખરેખર સુમિત્રાનું છે અને ન તો આ સત્ય ઉજાગર કરશે કે તે તેમની સગી માતા નથી, જેથી તેમનું દિલ ન તૂટે. સાથે જ રમણીકે સુમિત્રાને તે પત્ર પણ આપી દીધો હતો અને કહ્યું હતું, સુમિત્રા, જો ક્યારે હાલાત હદથી વધી જાય અને આ તને ઘરમાંથી કાઢી મૂકે તો આ પત્ર તેમને આપી દેજે. સુમિત્રાએ રડતા રડતા તે પત્ર લઈ લીધો હતો. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેને તેનો ઉપયોગ કરવાની નોબત આવશે. અને આજે તે જ શાંતિથી ભરેલા રૂમમાં બેઠેલા સુમિત્રા વિચારી રહ્યા હતા, આ રમણીક કેટલો સાચો હતો, જેણે મરીને પણ તેમને અને દીકરાઓને નિઃસહાય નહોતા થવા દીધા. રાતના 8 વાગે તે છત નીચે બેઠા હતા, જે રમણીકના પ્રેમનું ઉપહાર હતી, પરંતુ તેમનું દિલ લોહીના આંસુ રોઈ રહ્યું હતું, કારણ કે તે પોતાના દીકરાઓથી પ્રેમ કરતી હતી અને તેમની જુદાઈનું દુઃખ કોઈ મિલકત કે ઘરથી પૂરું નહોતું થઈ શકતું. બીજી તરફ શ્રીકાંતના ઘરમાં જાણે કયામત જેવું દૃશ્ય હતું. શ્રીકાંત હાંફતો હાંફતો ઘરમાં દાખલ થયો અને તેણે બધાને ડ્રોઈંગ રૂમમાં ભેગા કરી લીધા. ત્રણેય ભાઈઓ સોફા પર બેઠા હતા અને તેમની પત્નીઓ હેરાનીથી શ્રીકાંત તરફ જોઈ રહી હતી, જે રૂમની વચ્ચે ઊભો હતો અને તેના હાથમાં તે ખત કાંપી રહ્યો હતો. વિવાને ગભરાઈને પૂછ્યું, ભાઈ, શું થયું છે? તમે આ રીતે કેમ બૂમો પાડી રહ્યા છો? અને માજી ક્યાં છે? શું સહી થઈ ગઈ? સહીનું નામ સાંભળીને શ્રીકાંત ઝેરીલી હસી હસ્યો અને પોતાને મેજ પર પછાડી દીધો. તે બોલ્યો, તમને સહીની પડી છે? અમે બરબાદ થઈ ગયા છીએ વિવાન, અમે તબાહ થઈ ગયા છીએ. વર્ધન આગળ વધ્યો, તેના હાથમાંથી ખત લીધો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતો ગયો તેના ચહેરાનો રંગ ઉડતો ગયો અને તે સોફા પર ઢળી પડ્યો. સાનિકા અને એકતાએ પણ બેચેનીથી ખત તરફ જોયું. શ્રીકાંત ચીસ પાડ્યો, વાંચો, બધા સાંભળ્યો કે આપણા પતાએ આપણા માટે શું લખ્યું છે. અને પછી તેણે તે રાજ ઓકી દીધો જે હવે સુધી તેની છાતીમાં બળતરા બનીને ધધકી રહ્યો હતો. એ સ્ત્રી, જેને અમે ખૂબ વિચારી સમજીને ઓલ્ડ હોમમાં છોડી દીધી હતી, તે આપણી સગી માં નહોતી. રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો જાણે કોઈને સાપ સૂંઘી ગયો હોય. એકતાના મોઢેથી અનાયાસે ચીસ નીકળી. શું? શ્રીકાંતે પોતાની વાત ચાલુ રાખી અને તેની અવાજમાં ક્રોધ અને ગુસ્સો સાફ દેખાઈ ગયો હતો. તેણે કહ્યું, હા, આપણી સગી માં તો આપણને ગરીબીના ડરથી છોડીને ભાગી ગઈ હતી. આપણે ભિખારીઓના બાળકો હતા અને આ સુમિત્રા દેવી હતી જેમણે આપણને દત્તક લીધા હતા. આ બધી સંપત્તિ, આ ફેક્ટરી, આ બંગલો, જેના હિસ્સાઓ માટે તમે લોકો લડી રહ્યા હતા, આ બધું સુમિત્રા દેવીનું છે. આપણા પિતાજીનું આમાં કંઈ પણ નહોતું. તે ફક્ત સુમિત્રા દેવીના નોકર હતા. પિતાજીએ લખ્યું છે કે કાયદેસર રીતે આ મિલકતની અસલી વારસ ફક્ત સુમિત્રા દેવી છે. જો તે ચાહે તો આપણને એક પળમાં રસ્તા પર લાવી શકે છે.
અને આ સંપત્તિને વેચવા માટે મને તેમની સહી જોઈતી હતી, કારણ કે આ તો આપણા નામ પર છે જ નહીં. આ તો સુમિત્રા દેવીની ખાનગી મિલકત છે. આ સાંભળતા જ ત્રણેય વહુઓના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી. જે મિલકતના અભિમાનમાં તે સુમિત્રા દેવીને જૂતીની અણી પર રાખતી હતી, તે ખરેખર રેતની દિવાલ સાબિત થઈ હતી. વિવાને કાંપતા અવાજે પૂછ્યું, તો હવે શું થશે? શ્રીકાંતે માથું પકડી લીધું અને જમીન પર બેસી ગયો. હવે કંઈ નથી થઈ શકતું. પિતાજીએ છેલ્લે લખ્યું છે કે જો તમે લોકો આ ખત વાંચી રહ્યા છો તો એનો મતલબ એ છે કે તમે સુમિત્રાને ખૂબ દુઃખ આપ્યું છે અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એટલે મારી વસિયત મુજબ જો સુમિત્રા ઘરમાં નથી તો તમારો ત્રણેયનો આ મિલકત પર કોઈ હક નથી. પૂરી સંપત્તિ ટ્રસ્ટને ચાલી જશે અને અમે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યા છીએ. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. હવે તેમને સમજાયું કે સુમિત્રા દેવી કેમ શાંત રહેતી હતી. તેમણે ક્યારેય મિલકતનો ઉલ્લેખ એટલા માટે નહોતો કર્યો કારણ કે તેમણે મમતાને કારણે આખી માલકિયત પણ તેમના નામ પર કરી રાખી હતી. મગર જ્યારે દીકરાઓએ જ તેમને ઠુકરાવી દીધા તો સ્વાભાવિક રીતે તેમણે બધું પાછું લઈ લીધું. આ અહેસાસ તેમને ખૂબ ઊંડો અને ભયાવહ લાગ્યો. જે વસ્તુ એટલે કે ધન ખાતર દીકરાઓએ પોતાની માતાને એકલી છોડી દીધી હતી, તે જ વસ્તુ માતાની સાથે હંમેશા માટે ચાલી ગઈ હતી. અચાનક શ્રીકાંત ઊભો થયો અને બોલ્યો, આપણે માજીને શોધવા પડશે. આપણે તેમની માફી માંગવી પડશે. ફક્ત તેઓ જ આપણને બચાવી શકે છે. ત્રણેય ભાઈઓ પાગલોની જેમ વૃદ્ધાશ્રમ તરફ ભાગ્યા, પરંતુ ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે હવે બહુ મોડું થઈ ગયું છે. ઇન્ચાર્જે ઠંડા સ્વરે જણાવ્યું કે તે જઈ ચૂક્યા છે અને તેમણે સખત નિર્દેશ આપ્યા છે કે કોઈને તેમનું નવું સરનામું ન આપવામાં આવે. ત્રણેય ભાઈ વકીલ પાસે ગયા, મગર વકીલે પણ મળવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે માલકીનજી હવે કોઈને નથી મળવા માંગતા. તેમનું કહેવું છે કે મારા દીકરાઓ હવે મારા માટે મરી ચૂક્યા છે. આ સાંભળીને શ્રીકાંત વકીલની ઓફિસની બહાર ઘૂંટણીએ પડી ગયો અને બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને પોતાની માતાની શાંત નજરો યાદ આવવા લાગી, જ્યારે તે તેમને છોડીને જઈ રહ્યો હતો, અને તે પણ જ્યારે તેણે પોતાની માતાનો હાથ ઝટકી દીધો હતો. આજે એ જ હાથ તેના માથા પરથી ઉઠી ચૂક્યો હતો અને હવે તે તપતા તડકામાં એકલો હતો. મિલકતના દસ્તાવેજો હવે રદ્દીના ટુકડા બની ચૂક્યા હતા, કારણ કે તેના પર સહી કરનારા હાથ તેમની પહોંચથી ખૂબ દૂર જઈ ચૂક્યા હતા. ફેક્ટરી દેવામાં ડૂબી ચૂકી હતી અને ઘર વેચવાનો સમય આવી પહોંચ્યો હતો. ઇશિતા, જે ક્યારેક અલગ હિસ્સો માંગતી હતી, હવે માથું છુપાવવાની જગ્યા માટે તડપી રહી હતી. તેમની પોતાની સંતાન પણ આ બધું જોઈ રહી હતી અને કદાચ આ શીખી રહી હતી કે વૃદ્ધાવસ્થામાં માતાપિતાને કેવી રીતે સાથે રાખવા જોઈએ. બીજી તરફ સુમિત્રા દેવી પોતાના નવા ઘરમાં એકાંતમાં બેઠા હતા, મગર ચારે તરફ મનમાં વસેલી ઉદાસી છવાઈ હતી. તે જાણતા હતા કે તેમના દીકરાઓ હવે દર ભટકશે, મગર હવે તે કંઈ કરી શકતા ન હતા, કારણ કે એકવાર જ્યારે દિલનો કાચ તૂટી જાય તો તે ફરીથી જોડાતો નથી. તેમણે પોતાની મમતાનું દેણું ચૂકવી દીધું હતું. લાવારિસ બાળકોને નામ અને ઓળખ આપી હતી, મગર બદલામાં તેમને એકાંત મળ્યું હતું. કુદરતે તેમને ન્યાય તો આપ્યો, મગર આ ન્યાયમાં બધાનું નુકસાન હતું. સુમિત્રા દેવીએ આંખો બંધ કરી લીધી અને ઈશ્વરની સામે માથું ઝુકાવીને કહ્યું, એ માલિક, તારી દુનિયાના રંગ અજીબ છે. તેમણે દિલમાં જ પોતાના દીકરાઓને માફ તો કરી દીધા હતા, મગર તે જાણતા હતા કે હવે તેમનું પાછું ફરવું શક્ય નથી, કારણ કે જો પાછા ફર્યા તો દુનિયા કહેશે કે દોલતે ફરી સંબંધોને ખરીદી લીધા. તે પોતાની ઇજ્જત અને સન્માનનો સોદો નહોતા કરી શકતા. આ રીતે તેમના ઘરની રોનક, શાંતિ અને ખુશીઓ હંમેશા માટે તેમનાથી દૂર થઈ ગઈ અને તેમની કહાની દુનિયા માટે એક શીખ બની કે માતા ભલે જન્મ આપનારી હોય કે પાડનારી, તે માતા જ હોય છે અને તેના ચરણ તળે જ સ્વર્ગ હોય છે. જે આ સચ્ચાઈને ઠુકરાવે છે તે દુનિયા અને આખેરત બંનેમાં અપમાનિત થાય છે. ત્રણેય ભાઈઓ આજે પણ તે બંધ દરવાજાને શોધી રહ્યા છે જ્યાં તેમની માતા રહેતી હતી, મગર તે દરવાજો હવે હંમેશા માટે બંધ થઈ ચૂક્યો છે અને આજ તેમની સૌથી મોટી